આગળ સમાચારમાં વાત વરસાદની કરીએ તો અમરેલીમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। અમરેલી જિલ્લાની અંદર ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે, જેમાં કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જાફરાબાદમાં ધોધમાર વરસાદ હવે શરૂ થઈ ચૂક્યો છે, સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ બરાબર જામી ચૂક્યો છે। કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતાની સાથે જ લોકોને ગરમીમાંથી રાહત અત્યારે મળી રહી છે। તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ રાજ્યની અંદર ઘણા જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। તે અંતર્ગત અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ અત્યારે વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે। તો જાફરાબાદમાં પણ ધોધમાર વરસાદ અને ત્યાંના ગ્રામ્ય તેમજ શહેરી પંથકોમાં પણ અત્યારે વરસાદી માહોલ એકદમ છવાઈ ચૂક્યો છે। કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતાની સાથે જ પાણી થઈ ચૂક્યા હોય રસ્તા પર તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે અને વહેલી સવારથી જે ગરમી અને અસહ્ય ઉકળાટ હતો તેમાંથી લોકોને પણ આંશિક રાહત ત્યાં મળી રહી છે। તો વરસાદને લઈને આ વિગતો અત્યારે મળી રહી છે। સામે આવી રહ્યા છે સમાચાર, જેમાં અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ સાથે જ જાફરાબાદમાં પણ ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે। ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોની અંદર વરસાદ વરસવાનું યથાવત છે, તો કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। અમરેલી જિલ્લામાં વરસાદ વરસતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી।